આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચની ધરતી પર ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શન આપવા તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે. જે સંદર્ભે આજે બીજા દિવસે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલની વાડી ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર, બિઝનેસમેન જેવા સમાજસેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. સભામાં સંતવડીય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સંતોષ સ્વામીજી, પૂજ્ય સુચેતન સ્વામીજી તથા પ્રાદેશિક સંતવડીય પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી તથા અન્ય તમામ સંતો સહિત હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ મિલિંદભાઈ પટેલ હાજર રહ્યા હતા. સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે રૂપિયા, ધન દોલત એ સાચી મૂડી નથી. આપણી સાચી મૂડી એ આપણા બાળકો છે. પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતાનું સર્જન થાય એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. બાળકો મા બાપનું કહેલું માને એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. બાળક મોબાઈલ અને ગેમની દુનિયા છોડી આધ્યાત્મિક બને, અભ્યાસુ બને એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. વ્યસન મુક્ત સમાજનું સર્જન થાય, આર્થિક સામાજિક મૂંઝવણોથી છુટકારો મળે એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. જીવનનું ટ્રાન્સફોર્મેશન થાય એટલા માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. આજના સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોને યોગ્ય સંસ્કાર મળે અને બાળકો, ઘર, પરિવાર અને રાષ્ટ્રનું સન્માન વધારે તે હેતુથી યુવા મહોત્સવ કરવામાં આવે છે. સમાજ સંગઠિત થાય, યુવાનો ધાર્મિક બને, બાળકો અભ્યાસુ બને એ જ હરિપ્રબોધમ પરિવારનું મિશન છે. તે ઉપરાંત પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી મહોત્સવની જગ્યાના પોઝિટિવ વાતાવરણની વાત કરતાં કહ્યું હતું કે કોઈ ભૂલે ચૂકે પણ આ મહોત્સવમાં આવી જાય તો એની ભાવના બદલાઈ જાય. નેગેટિવ મુદ્દા શોધવા માટે આવે તો પણ એ શોધી શકે નહીં. તો આવો 5 જાન્યુઆરીએ સમયદાન આપી આપણા જીવનને ધન્ય બનાવીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. 5 જાન્યુઆરી 2025ના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવ ભરૂચ અંકલેશ્વર હાઈવે ઉપર માંડવા એરપોર્ટની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અમે ઉજવવા જઈ રહ્યા છે. જેનો મુખ્ય હેતુ છે યુવાનો સંગઠિત બને, યુવાનો ધાર્મિક બને, યુવાનો અભ્યાસુ બને અને યુવકો વ્યસન મુક્ત બને. એ માટે આખા ગુજરાતમાંથી 1.25 લાખ યુવકો આવશે. ભરૂચ અંકલેશ્વર પ્રોપરમાંથી 20 થી 30 હજાર ભક્તો આવશે. દેશ વિદેશમાંથી 10-15 હજાર ભક્તો આવશે. તો આપ સૌને આ યુવા મહોત્સવની અંદર આમંત્રણ છે, આત્મીય નિમંત્રણ છે. જરૂરથી પધારજો. તે દિવસે બ્લડ કેમ્પ છે અને 4 તારીખે પણ આખો દિવસ બ્લડ કેમ્પ છે. તો બ્લડ એવી વસ્તુ છે કે માનવ બનાવી શકતો નથી, તો એ બ્લડ આપણે આપવું જરૂરી છે, જેથી આખું વર્ષ થેલેસેમિયા પીડિત બાળકોને બ્લડ મળી રહે. તો આ નિમિત્તે બાઇક રેલી પણ રાખી છે જાગૃતતા માટે. એમાં પણ આપ 29 તારીખે પધારજો. તો સૌને આત્મીય નિમંત્રણ છે હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં, જ્યાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આપને સૌને આશીર્વાદ મળશે. સહજાનંદ સ્વામી મહારાજની જય, દાસના દાસ. સૌને જય સ્વામિનારાયણ. 5મી જાન્યુઆરીએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે યુવાનોના સંસ્કાર સિંચન માટે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને યુવાનો ખૂબ જ પ્રિય હતા, જેને લઈને યુવાનોના સંસ્કાર સારા થાય, એના જીવનનો સંપૂર્ણ વિકાસ થાય, યુવાનો વિવેકી, વિનમ્ર, સહૃદય એવા સાચા યુવાન બને, એના જીવનમાં એનું પોતાનું ઘડતર કરે, પોતાના લાઈફ તરફની નજર રહે, એવા એક ઉદ્દેશથી ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ યુવા મહોત્સવ કરી રહ્યા છે. એ યુવા મહોત્સવમાં આખા સમગ્ર વર્ષ દરમિયાન ઘણા બધા પ્રકલ્પો કર્યા. યુવાનોના જીવનમાં એજ્યુકેશન વધે, યુવાનો ઘરમાં, પરિવારમાં સાચા એકબીજાની સાથે રસબસ થઈને જીવે, વિનય અને વિનમ્ર બને, એના પોતાના જીવનમાં એવો સાચો વિવેક શીખીને એ પોતાની જ યાત્રા એ પોતાના પરિવારને પણ સુખી કરે અને સાથોસાથ પોતાના આત્માને પણ સુખી કરે, એવા ઉદ્દેશથી હરિપ્રબોધમ પરિવાર જ્યારે અત્યારે આજે અંકલેશ્વરની ધરતી ઉપર આવો ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ પોતે પધારીને સમગ્ર જનતાને આમંત્રણ આપી રહ્યા છે કે આપ સૌ પણ આ ઉત્સવમાં પધારજો અને લાભ લેજો, જેથી કરીને આ ઉત્સવમાં જે કોઈ આવશે એને એવું સરસ મજાનું માર્ગદર્શન મળશે, એમને પોતાને મોટિવેશન મળશે અને એ મોટિવેશનના માધ્યમથી એ પરિવારો સુખી થઈ શકે,
એને જ્ઞાનનો વિકાસ થાય, એની બુદ્ધિનો વિકાસ સાચો પોઝિટિવ થાય. બુદ્ધિનો વિકાસ તો ખૂબ હોય છે, પણ પોઝિટિવ થવો ખૂબ અઘરો છે. એ આવા પવિત્ર સંતો એની સતત ચિંતા કરી રહ્યા છે. યુવાનોને સાચા માર્ગે વાળવાનું કાર્ય એ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ કરી રહ્યા છે યુવા મહોત્સવના માધ્યમથી. તો આપ સૌને પણ આ મહોત્સવમાં અમે આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ બી પધારજો. આ મીડિયા ભાઈઓ અમારી પાસે આવીને આ સરસ મજાનું એક કાર્ય કરે છે. એ કાર્યને બિરદાવતા આપ સૌ બી એ સ્થાને પહોંચો અને સરસ મજાનો લાભ લો. સાંજના ટાઈમે 4, 4:30 વાગે ત્યાં ભોજનની વ્યવસ્થા શરૂ થશે. ત્યારબાદ સાંજે 5, 5:30 વાગે કાર્યક્રમની શરૂઆત થશે અને સરસ મજાનો યુવાનોને એક સાચું બળ મળે, સાચી એના જીવનમાં સરળતા પ્રત્યે, વિવેક પ્રત્યે એવી વાતોનું માર્ગદર્શન પણ મળશે. નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોને માધ્યમથી યુવાનોના જીવનમાં ઘડતર થાય એવું સતત પ્લાનિંગ કર્યું અને એ પ્લાનિંગનો ફળશ્રુતિ એ 5મી જાન્યુઆરીના દિવસે પણ સૌને જોવા મળશે. આપ સૌ પધારો, એ જ અભ્યર્થના. સૌને જય સ્વામિનારાયણ.